જીવન સરળ છે, શા માટે તેને મુશ્કેલ બનાવવા જાઓ છો? જ્યારે સીધો રસ્તો તમારી સામે જ છે, ત્યારે અટપટા વળાંકવાળો માર્ગ શા માટે પસંદ કરો છો? જીવનને તમારી સામે પ્રાકૃતિક રૂપે ઉઘડવા દો. તેને પરાણે ખોલવાની કોશિશ ન કરો, કેમ કે તેમ કરવાથી તેનું સૌંદર્ય અને સંપૂર્ણતા મજબૂત થશે. ફૂલને પરાણે ખોલી શકાય નહીં, તેથી અધીરા ન થાવ. દરેક ચીજનો એક યોગ્ય સમય હોય છે. તેને તેની લયમાં જ આગળ વધવા દો. તમે પોતે પણ લયમાં જ રહો અને જીવનના પ્રવાહમાં સામે મળી આવતા તેજોમય ચમત્કારોને તેના સાચા પૂર્ણ સ્વરૂપમાં ધારણ કરો. જ્યારે કોઈ બાબત અકાળે થાય છે, ત્યારે તેના પર એક જાતનો ભાર આવે છે અને લય ખોરવાઈ જાય છે. તેથી શાંતિથી, અતૂટ વિશ્વાસથી મારી પ્રતીક્ષા કરો. કદી સમય પાકે તે પહેલાં કશું જ મેળવી લેવા ધસી ન જાઓ. સાથે સાથે જળ પ્રતીક્ષામાં તમારા અમૂલ્ય સમયને વેડફી પણ ન નાખો. એ યાદ રાખો કે તમે જે કાંઈ કરો છો તેની પાછળ એક પ્રકાશપૂર્ણ પદ્ધતિ છે, આયોજન છે. તેના પર શ્રદ્ધા રાખો અને હંમેશા કૃતજ્ઞ રહો.